મિત્રો 5 મિનિટની અંદર તમે તમારા ડ્રાઇવિંગ લાયસન્સ અને તમારા આરસી બુક જોડે તમારો મોબાઈલ નંબર લિંક કરી શકો છો. કેવી રીતે એ જાણવું છે તો સૌથી પહેલા આપણા પેજને ફોલો કરી લો. હવે તમારા બ્રાઉઝરની અંદર જઈને એમ પરિવહન સર્ચ કરવાનું છે. પહેલી વેબસાઇટ આપે એના ઉપર ક્લિક કરશો. મોબાઈલ નંબર અપડેટ કરવા માટે અહીંયા બે ઓપ્શન બતાવે છે, એક વાહન અને એક સારથી. આરસી બુકની અંદર તમારે લિંક કરવા માટે તમારે પહેલો ઓપ્શન વાહન પસંદ કરવાનો છે અને ડ્રાઇવિંગ લાયસન્સની અંદર લિંક કરવા માટે તમારે સારથી નામની વેબસાઇટ ઓપન કરવાની છે. હું અહીંયા નીચેનો ઓપ્શન પસંદ કરીને આગળ વધું છું. હવે અહીંયા ડ્રાઇવિંગ લાયસન્સ નંબર અને ડેટ ઓફ બર્થ નાખવાનો છે. ત્યારબાદ નીચે તમારે સ્ટેટ એટલે કે ગુજરાત સિલેક્ટ કરવાનું છે અને નીચે તમારે કેપ્ચા ભરીને તમારે સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે. એટલું કરશો એટલે તમારે નેક્સ્ટ ઓપ્શન આવશે. અહીંયા તમારે આધાર નંબર છે એ સિલેક્ટ કરવાનો છે. ત્યારબાદ અહીંયા આધાર નંબર એન્ટર કરો અને નીચે સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરો. એટલું કરશો એટલે તમારા આધાર કાર્ડની અંદર જે મોબાઈલ નંબર રજિસ્ટર છે એના ઉપર ઓટીપી આવશે. હવે તમારે ઓટીપી નાખવાનો છે અને 3 ટિક કરવાના છે. ત્યારબાદ ઓથેન્ટિક ઉપર ક્લિક કરો એટલે નેક્સ્ટ સ્ટેપમાં તમારી આધાર કાર્ડની ડિટેલ પૂરેપૂરી બતાવી દેશે. એ ચેક કરી લો. નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરો. પ્રોસીડ નામના બટન ઉપર ક્લિક કરો. અહીંયા તમને મોબાઈલ નંબર એન્ટર કરવા માટે બે ઓપ્શન આવે છે, એક મોબાઈલ નંબર અને કન્ફર્મ મોબાઈલ નંબર. એના ઉપર ક્લિક કરો. ત્યારબાદ એ નંબર ઉપર એક ઓટીપી આવશે. હવે ઓટીપી જે આવ્યો છે એને તમારે એન્ટર કરીને સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે. એટલે તમારા ઉપર એક મેસેજ આવી જશે કે તમારો મોબાઈલ નંબર ડ્રાઇવિંગ લાયસન્સ સાથે લિંક થઈ ચૂક્યો છે. સેમ પ્રોસેસ તમે આરસી બુક માટે પણ કરી શકો છો. મિત્રો, વિડીયો ખૂબ જ ઉપયોગી છે તો લાઇક કરજો અને તમારા બધા મિત્રો સુધી આને શેર કરજો. અને આવા જ ઉપયોગી વિડીયો જોતા રહેવા માટે આપણા પેજને અત્યારે જ ફોલો કરી લેજો.